સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં ખોટા મેડિકલ કેમ્પ અને ઓપરેશન કરાવવાના કેસમાં ખ્યાતિ હોસ્પિટલનો સંચાલક અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ ગ્રામ્ય કોર્ટની શરણે પહોંચ્યા। કાર્તિક પટેલે આગોતરા જામીન અરજી આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। પોલીસની ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। કાર્તિક પટેલ વતી તેના પરિવારજને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। સમગ્ર કેસમાં પોતે નિર્દોષ હોવાની રજૂઆત પણ કરી હોવાની વિગતો મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ કે જેમાં સૌથી મોટા અપડેટ અમે આપને આપી રહ્યા છે। સંચાલક અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ ગ્રામ્ય કોર્ટની શરણે છે। કાર્તિક પટેલે આગોતરા જામીન પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। પોલીસની ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। કાર્તિક પટેલ વતી તેના પરિવારજને કોર્ટમાં આગોતરા જામીન કરી હોવાની વિગતો છે। અમારા સંવાદદાતા રોનક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, પૂરી વિગત। અહીંના અમદાવાદની આસપાસના નાના ગામોમાં મેડિકલ કેમ્પ કરીને અને તેમને એન્જિયોપ્લાસ્ટી સહિતના ઓપરેશન કરવા પડશે તે પ્રકારનું કહી એસજી હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં મોટા પાયે ઓપરેશન કરવામાં આવતા હતા, જેમાં થોડા દિવસ અગાઉ 2 લોકોના ઓપરેશન કર્યા બાદ મોત નીપજ્યા હતા અને સમગ્ર મામલે જ્યારે TV9 દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વિગતવાર જે તપાસ છે તે સોંપાઈ હતી અને ત્યારબાદ મસમોટું કૌભાંડ છે તે સામે આવ્યું હતું। આ સમગ્ર ઘટનાક્રમ બાદ જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલના સંચાલક અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે તેઓ હાલ વિદેશમાં ક્યાંક સ્થાયી છે તે પ્રકારના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે કાર્તિક પટેલ દ્વારા આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી છે, જેમની આગોતરા જામીન ઉપર આજે અમદાવાદની ગ્રામ્ય અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે પોલીસ ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલ દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે। ન માત્ર અરજી કરવામાં આવી છે પરંતુ પોતે સમગ્ર મામલે નિર્દોષ હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે। મહત્વની વાત એ પણ છે કે આમાં અનેક લોકોને આરોપી તરીકે દર્શાવ્યા છે અને અનેક લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે, જ્યારે કેટલાય લોકો હજી ધરપકડથી બચવા માટે હવાતિયા મારી રહ્યા છે, ત્યારે તેમાંના જ એક કાર્તિક પટેલની અરજી ઉપર આજે વિગતવાર સુનાવણી હાથ ધરાશે। બિલકુલ, આભાર રોનક। તો પરિવારજને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। સમગ્ર કેસમાં પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરી છે।